નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલી જગ્યા પર જે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। સતત આપ જુઓ કે ફાયર વિભાગના જે ફોન છે તે રણકી રહ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે સતત ફાયર વિભાગની અલગ અલગ ટીમો આ પ્રકારે કામ કરી રહી છે। વડોદરામાં અલગ અલગ જગ્યા પર આપ જુઓ કે સીસીટીવીના સર્વેલન્સના માધ્યમથી આ તમામ જગ્યાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે આપ જુઓ કે જે પ્રકારે હજુ પણ જે રીંગો છે સતત રણકી રહી છે। જે પ્રકારે વડોદરા ફાયર વિભાગની જે કંટ્રોલ રૂમ છે ના સીધા દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક શાહ અહીંયા હાજર છે અને તેમની ટીમ સતત આ તમામ જે રીંગો આવી રહી છે, જે ફોન સતત રણકી રહ્યા છે તેની પર બાજ નજર રાખી રહ્યા છે। કોઈપણ જગ્યાએ કોઈ મોટો બનાવ ન બને તે માટે તૈનાત શહેર ફાયર વિભાગનું એલર્ટ મોડ પર જોવા મળ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો સતત ફાયર વિભાગના જે ટીમો છે સતત ફોન પર રણકી રહ્યા છે। કેટલી જગ્યાઓ પર અત્યાર સુધી 30થી વધુ ઝાડ પડવાના જે કોલ છે તે પણ આવી ચૂક્યા છે અને ઝાડ પણ હટાવી લીધા છે ફાયર વિભાગ દ્વારા। આપ જોઈ શકો છો કોઈ મેજર કોલ અત્યાર સુધી આવ્યો નથી। આપ જુઓ કે સતત જે ફાયરના ફોન છે તે રણકી રહ્યા છે। અત્યાર સુધી 30થી વધુ ફોન રણકી ચૂક્યા છે અને જે પ્રકારે કામગીરી અહીંયા ફાયર વિભાગ કરી રહી છે ત્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સાહેબ છે તેમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું। ભટ્ટ સાહેબ, શું કહેશો? સતત ફોન આવી રહ્યા છે, વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો, આપણી ટીમ કેટલી તૈનાત છે? લગભગ છેલ્લા અડધો પોણો કલાકની અંદર 35 કરતાં વધારે અલગ અલગ પ્રકારના કોલ મળેલા છે, જેની અંદર ઝાડ પડવાના કોલ છે, રોડ ઉપર કોઈ વ્હીકલ જઈ રહ્યું છે તેની ઉપર ઝાડ પડવાના કોલ છે, લાઇટના થાંભલાના કોલ છે। તેની અંદર અત્યારે લગભગ 10 કરતાં વધારે ટીમ બનાવીને ત્યાં ઝાડની તેમજ રોડની કામગીરી ક્લિયર કરવાની કામગીરી ચાલુ છે। શું સાહેબ, કોઈ મેજર કોલ આવ્યો છે? હજી સુધી એક મેજર કોલ મળેલો છે કે જે ઝાડની નીચે કોઈ વ્હીકલ 4 વ્હીલર હશે ને જેની અંદર 4 જેટલા માણસો ફસાયેલા હશે, જે રાજમહેલ રોડ ઉપર, એ લોકોને ચારેને સલામત બહાર કાઢીને આગળની કામગીરી માટે સ્ટાફ રવાના થયેલ છે। શું મેસેજ વડોદરા વાસીઓને આપી રહ્યો છો? બસ અત્યારે બને ત્યાં સુધી આ જે પ્રમાણેનો માહોલ છે એ પ્રમાણે જો બિનજરૂરી મુવમેન્ટ ના થાય, ઘરની બહાર અનનેસેસરી નીકળવાનું ના થાય, તેમજ જ્યારે વ્હીકલ પર ફાયર ડિપાર્ટમેન્ટનું રોડ પર ફાયર ડિપાર્ટમેન્ટ જ્યારે સાયરન સાથે જઈ રહ્યું છે ત્યારે એને સરળતાથી આજુબાજુનો રસ્તો આપીને જે તે ઘટના સ્થળ સુધી તરત પહોંચવામાં એની મદદરૂપ થઈ શકાય। સાહેબ, આવતીકાલે પણ આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તો આપણી ટીમ કેટલી તૈનાત છે, કેટલી એલર્ટ મોડ પર છે? વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસીસ હર હંમેશા 24 કલાક વડોદરાવાસીઓની સેવામાં તત્પર હોય છે। તે બાબતને ધ્યાનમાં રાખીને આવતીકાલે પણ તે જ પ્રમાણની વ્યવસ્થા કરવામાં આવશે। આ હતા નૈતિક ભટ્ટ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, અને તેઓ સતત આ કંટ્રોલ રૂમ પર બાજ નજર રાખી રહ્યા છે। આપ જોયું હોય કે હજુ પણ જે પ્રકારે તમામ જે ફાયરના અધિકારી અહીંયા સતત જો કે જે પ્રકારે એક બાદ એક ફોનની રીંગો અહીંયા વાગી રહી છે ને સતત આપ જો કે સર્વેલન્સ, સીસીટીવી સર્વેલન્સ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે। એટલે આ પ્રકારે જે પ્રકારે અત્યારે હાલ વડોદરા શહેરમાં ભારે વરસાદ પવન સાથે ફૂંકાઈ રહ્યો છે, લગભગ 100 કરતાં વધુની સ્પીડે આ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે સતત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટની અધ્યક્ષતામાં અહીંયા કંટ્રોલ રૂમમાં તેઓ બાજ નજર રાખી રહ્યા છે। તમામ જે ફોનની રિંગ છે સાથે તમામ જે મેપ છે, શહેરનો મેપ છે, ત્યાં શહેરની ફાયર વિભાગની ટીમ મહેનત કરી અને આ શહેરના વાસીઓને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય, કોઈપણ પ્રકારની ગંભીર ઘટના ન સર્જાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે પ્રકારે સતત ફાયર વિભાગ મહેનત કરી રહ્યું છે। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સાહેબની અધ્યક્ષતાની સાથે તેમના હાથ નીચે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અહીંયા નૈતિક ભટ્ટ તેઓ અહીંયા બેઠા છે અને સતત જે પ્રકારે આ રિંગ જે ગણકી રહી છે, આપ જુઓ કે જે તમામ સતત આપ જોઈ શકો છો। આપ જુઓ કે જે પ્રકારે ફોન અહીંયા રણકી રહ્યા છે ત્યારે 2 દિવસ જે પ્રકારે રાજ્યમાં હવામાન વિભાગની જે આગાહી છે ને તેને લઈને સતત હવે વડોદરા ફાયર વિભાગ પણ અહીંયા એલર્ટ મોડ પર જોઈ રહ્યું છે। આપ જુઓ કે વડોદરા ફાયર ઇમરજન્સી એન્ડ સર્વિસ સતત આ પ્રકારની જે જોઈ શકો છો કંટ્રોલ રૂમ પર, મુખ્ય કંટ્રોલ રૂમ છે દાંડિયા બજારનો, ત્યાં દાંડિયા બજારના કંટ્રોલ રૂમ પર જ આ જે ટીમો છે તે અહીંયા તૈનાત કરવાની છે। 2 દિવસ માટે આ જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેના માટે આપ જોઈ શકો છો આ સતત ફાયર વિભાગની ટીમ 10 ટીમો બનાવી છે અને વિવિધ જગ્યા ફાયર સ્ટેશનો પર પણ અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી કરવામાં આવી રહી। ત્યારે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરા ફાયર વિભાગ તૈનાત થઈ ચૂક્યું છે અને આવતીકાલે પણ આ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે, તેને લઈને પણ વડોદરા ફાયર વિભાગ સજ્જ બન્યું છે। કેમેરામેન નિહાનની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।